Hello students, good morning. Subject English, Standard 10th, and here is our third session of this unit. It is Palakkad Public Library. Now see with the first paragraph. Pay attention here. In Kerala, the Palakkad District Public Library has been set up and running since September 2013. September 2013 થી એ ચાલુ છે. It is fine modern library, a center for information, knowledge, wisdom, cultural activities, research and reference. અહીં લાઇબ્રેરીની વાત કરી છે કે જે કેરલાની અંદર આવેલી છે પલક્કડ ડિસ્ટ્રિક્ટ પબ્લિક લાઇબ્રેરી એન્ડ ફૂલ નેમ છે અને એ સેટઅપ છે અને તે ત્યારથી ચાલુ છે ક્યારથી સપ્ટેમ્બર 2013 એ ફાઇન મોડર્ન છે દેન અ સેન્ટર ફોર ઇન્ફોર્મેશન એ કેન્દ્ર છે શાનું માહિતી જ્ઞાન ઇન્ફોર્મેશન માહિતી નોલેજ એટલે જ્ઞાન વિસ્ટમ એટલે દેન કલ્ચરલ એક્ટિવિટીઝ સાંસ્કૃતિક કાર્યક્રમો પ્રવૃત્તિઓ એન્ડ રિસર્ચ એટલે સંશોધન શોધ કરવી તે અને રેફરન્સ એટલે કે સંદર્ભ એના માટેનું એ કેન્દ્ર છે. Now see the next, but it has recently been in the news for different reason. પણ હાલમાં એ recently એટલે હાલમાં એ અલગ કારણથી ન્યૂઝમાં છે ચર્ચામાં છે. Why? A third of its 1,000 members are women. તેના 1000 સભ્યોમાંથી ત્રીજા ભાગના સભ્યો એ મહિલાઓ છે માટે. Then these women supported by the shared space the library offered them. અને આ લાઇબ્રેરીની અંદર તે મહિલાઓ આપણે વાત કરીએ ને 1000માંથી ત્રીજા ભાગની ત્યાં મહિલાઓ છે સભ્યો છે ત્યાંના. Then these women supported by the shared space in the library offered them. લાઇબ્રેરી તેને સ્પેશિયલી અલગથી સ્પેસ આપે છે જગ્યા આપે છે. Launched a women's unit in February 2014. 2014માં લાઇબ્રેરી દ્વારા સ્પેશિયલી ફોર વિમેન માટે મહિલાઓ માટે અલગથી સ્પેસ લોન્ચ કરવામાં આવે છે આ લાઇબ્રેરીની અંદર. The unit got together to discuss methods of empowering women. અને આ યુનિટ દ્વારા એવી વિચારણા કરવામાં આવી કે ડિસ્કસ ધ મેથડ ઓફ એમ્પાવરિંગ વુમેન મહિલા સશક્તિકરણ માટે તેઓ પ્રયત્નો કરશે એની પ્રવૃત્તિઓ કરશે. Now, the library opened its halls for film screening, workshops in home economics or gardening, childcare or the arts, and for women to get help in managing family conflicts, legal disputes and professional problems. What's this paragraph want to say? See, the library opened its halls. તેના વર્ગ છે લાઇબ્રેરીના હોલ છે ખુલ્લા હતા શાના માટે for film screening, workshops, વાંચન ખંડ, then home economics and child care and for the arts. કળા માટે બાળકોની સંભાળ માટે ગાર્ડનિંગ માટે હોમ ઇકોનોમિક્સ કે ઘરનું સંચાલન કઈ રીતે શ્રેષ્ઠ કરી શકાય એન્ડ ફોર વિમેન ટુ હેલ્પ ઇન મેનેજિંગ ફેમિલી કોન્ફ્લિક્ટ્સ કે ઘરની જે ઘરેલું મુશ્કેલીઓ છે તેની અંદર કઈ રીતે કોન્ફ્લિક્ટ્સ એટલે મુશ્કેલીઓ ને મેનેજ કરવું તેમજ લીગલ ડિસ્પ્યુટ્સ એન્ડ પ્રોફેશનલ પ્રોબ્લેમ્સ આ બધા જ પ્રકારના વિષયની ચર્ચા તેમજ તેને અવકાશ અહીં આ લાઇબ્રેરી તરફથી મળતો હતો. Then the secretary of the library pointed out that through reading women would realize their own strength and forge a unity. તો ગ્રંથાલય લાઇબ્રેરીને કહીશું ગ્રંથાલયના સચિવ છે સેક્રેટરી તેણે
પોઇન્ટેડ આઉટ એટલે કે ધ્યાન દોર્યું છે. પોઇન્ટેડ આઉટ ધેટ થ્રુ રીડિંગ કે વાંચન દ્વારા મહિલાઓ પોતાની શક્તિઓનો અહેસાસ કરશે અને એકતા લાવશે. ફોર્જ યુનિટી કરશે. It was noted that the lending libraries of earlier times were disappearing and the present rural reading rooms were too often full of only male readers. So what did it want to say? It was noted that એની નોંધ લેવામાં આવી છે કે લેન્ડિંગ લાઇબ્રેરી ઓફ અર્લિયર ટાઈમ્સ જે પહેલાંની લાઇબ્રેરી હતી એ અત્યારે અદૃશ્ય થઈ ગઈ છે કેટલી બધી. એન્ડ ધ પ્રેઝન્ટ રૂરલ રીડિંગ ને અત્યારે જે છૂટીછવાઈ જે લાઇબ્રેરીઓ છે ગ્રંથાલયો છે તેના રૂમ છે એ મોટા ભાગે છે એ મેલ રીડર્સથી ફૂલ ઓફ હોય છે એટલે કે મેલ રીડર્સ ત્યાં વધુ જતા હોય. The unit discussed that if the once well-read women of Kerala continued to squander their hours in front of television, ફરીથી વાંચીશું. The unit discussed, આ મહિલાઓનું જે એકમ હતું તેમણે ડિસ્કસ કર્યું, ચર્ચા કરી કે once a well-read women, ક્યારેક જે મહિલાઓ ખૂબ જ વાંચતી હતી ક્યાંની કેરલા, continue to squander their hours અને કન્ટિન્યુઅસલી તે ટીવી સામે સમય પસાર કરશે. Squander their hours in front of television, it would encourage a climate in which women are afraid to go out after dark. તો આનાથી જે ટેલિવિઝન સામે કલાકો પસાર કર્યા રાખશે તો એ એવો ક્લાઇમેટ એક બનાવશે, એન્કરેજ કરશે કે જ્યાં તે રાત્રે જવામાં ડરતી હોય. So the unit has formulated a plans to opening separate reading rooms for women. અને તેના માટે વધુ ને વધુ જ્ઞાન મેળવવા માટે, માહિતી મેળવવા માટે, સ્ત્રીઓને આગળ લઈ આવવા માટે, તેમજ આપણે બધું એ જો ભેગું કરીએ તો કહી શકાય કે મહિલા સશક્તિકરણ માટે તેમણે શું કર્યું? ઓપનિંગ અ સેપરેટ રીડિંગ રૂમ્સ, અલગ રીડિંગ રૂમ્સ છે એ તેણે એના માટેનું પ્લાન કર્યું અને ફોર્મ્યુલેશન કર્યું. Then Palakkad's district library stands tall as a beacon to encourage women's empowerment through classes, clubs, workshops and reading rooms. And then there are the books which will provide the women the strength they need to make good use of these opportunities. ચાલો જોઈએ શું કહે છે પેરેગ્રાફ. Palakkad district's library stands tall as beacon કે પલક્કડ ડિસ્ટ્રિક્ટ લાઇબ્રેરી છે એ બેકન એટલે કે દીવાદાંડીની જેમ તેને હંમેશા આગળ વધારતી રહે છે. તેના માટે વર્કશોપ અને વાંચનના રૂમો આ લાઇબ્રેરી થ્રુ એને મળ્યા છે. આટલા એના બેનિફિટ્સ છે. એન્ડ ધેન દેર આર ધ બુક્સ, અને અહીં કેટલીક એવી બુક છે, ચોપડીઓ છે, બુક્સ છે વિચ વિલ પ્રોવાઈડ ધ વિમેન ધ સ્ટ્રેન્થ કે જે તે તેમને શક્તિ આપે છે. એ શક્તિ શા માટે? તે નીડ ટુ મેક અ ગુડ યુઝ ઓફ ધીસ ઓપોર્ચ્યુનિટી કે એ પોતાની મળતી તકનો ઉપયોગ કરી શકે. Now question 3 in workbook, fill in the blanks selecting the correct words from the brackets. બ્રેકેટ્સની અંદર આપેલા શબ્દોમાંથી યોગ્ય શબ્દ પસંદ કરીને આ ખાલી જગ્યાઓ પૂરવાની છે, ફિલઅપ કરવાની છે. Now see, first, manage, sturdy, recently and reason. What is the meaning? Manage કરવું, sturdy મજબૂત, recently એટલે તરત જ, અત્યારનું હાલનું, reason એટલે કારણ. ચાલો જોઈએ ફર્સ્ટ પેરેગ્રાફ. Though this house is old, it is quite sturdy and it is easy to manage it. Though એટલે કે આ ઘર જૂનું છે છતાંય, ધોનો મતલબ થશે છતાં, પણ જ્યારે આપણે ગુજરાતીમાં તેને ટ્રાન્સલેટ કરીએ છીએ ત્યારે છતાં વચ્ચે આવે છે.
જ્યારે ઇંગ્લિશમાં ધો છે એ વાક્યની સેન્ટેન્સની શરૂઆતમાં લાગે છે. ધો ધીસ હાઉસ ઇઝ ઓલ્ડ, આ ઘર જૂનું છે છતાંય ઇટ ઇઝ ક્વાઇટ સ્ટર્ડી, પણ તે મજબૂત છે, સ્ટર્ડી. ઇટ ઇઝ ઇઝી ટુ મેનેજ ઇટ, અને તેને મેનેજ કરવું ઇઝી છે. દેટ ઇઝ ધ રીઝન, અને એ જ કારણ છે, દેટ ઇઝ ધ રીઝન વાય અવર ગ્રેન્ડ પેરેન્ટ્સ સ્ટીલ લીવ હિયર, અને એટલા માટે જ, અહીં વાયનો મતલબ ક્વેશ્ચન માટે નથી થતો, શા માટે, બટ એનો મતલબ થશે એટલા માટે જ. માટે ગ્રેન્ડ પેરેન્ટ્સ છે એ હજી પણ અહીંયા રહે છે, બટ ઇટ વોઝ રિનોવેટેડ રેસન્ટલી, પણ હાલમાં જ તેને રિનોવેટ કરવામાં આવ્યું છે. ચાલો નેક્સ્ટ પેરેગ્રાફ જોઈશું. અહીં શબ્દો છે એન્કરેજ, ફોર્મર, ઓપોર્ચ્યુનિટી એન્ડ સપોર્ટ. ધ ફોર્મર ચીફ મિનિસ્ટર માટે આ વર્ડ યુઝ થાય છે. ધ ફોર્મર ચીફ મિનિસ્ટર ઓફ ધ સ્ટેટ હેઝ ડિસાઇડેડ ટુ બ્લેન્ક ધ યંગ લોકો છે એમને સુરિસાઇડ કર્યું, એન્કરેજ કરવાનું, આગળ લઈ આવવા માટે હંમેશા પ્રયત્નો કરવા, હિંમત આપવી, દેટ ઇઝ એન્કરેજમેન્ટ. Encourage the young who want to stand for the election. He has decided to support the youth by giving them an opportunity, એટલે તક આપવાનું નક્કી કર્યું છે, તેમને સપોર્ટ કરવા માટે, અને એન્કરેજ કરે છે. ચાલો નેક્સ્ટ જોઈશું. એન્વાયરમેન્ટ, સોર્સ, ઇન્સ્ટોલ્ડ એન્ડ પોલ્યુશન. એન્વાયરમેન્ટ એટલે પર્યાવરણ, સોર્સ એટલે સ્ત્રોત, ઇન્સ્ટોલ કરવું, પછી પોલ્યુશન એટલે પ્રદૂષણ. સન ઇઝ ધ મેજર સોર્સ ઓફ એનર્જી, સ્ત્રોત છે એનર્જી માટેનો, મેજર સોર્સ ઓફ એનર્જી. મેની સોલર પેનલ્સ આર ઇન્સ્ટોલ્ડ, ઘણી બધી સોલર પેનલ્સ છે તેને ઇન્સ્ટોલ્ડ કરવામાં આવી છે ઇન વિલેજ એન્ડ સિટીઝ. ધીસ રિડ્યુસીસ એટલે ઓછું કરવું, રિડ્યુસીસ શું ઓછું કરે છે, પોલ્યુશન એન્ડ હેલ્પ્સ ટુ સેવ ધ એન્વાયરમેન્ટ, અને શાને હેલ્પ કરે છે, પર્યાવરણને બચાવવા માટે હેલ્પ કરે છે. નાઉ ધ નેક્સ્ટ નંબર 4, વેલ રીડ એટલે ખૂબ જ જે વાંચતું હોય એવું વ્યક્તિ, વેલ રીડ, વાચક. સ્ટ્રેન્થ એટલે શક્તિ, એમર્જિંગ એટલે બહાર આવવું, શક્તિ કે કળા જે બહાર આવે તે. ઇન્ફોર્મેશન એટલે માહિતી. અ લોટ ઓફ ન્યૂ કરિયર્સ આર ઇમર્જિંગ, ઘણા બધા કરિયર્સ છે એમર્જ થયા છે, ઊભા થયા છે, બિકોઝ ઓફ ગ્લોબલાઇઝેશન, શાના કારણે, ગ્લોબલાઇઝેશનના કારણે, વૈશ્વિકીકરણ. ધ યુથ આર વેલ રીડ, યુથ છે એ સારું હવે વાંચી રહ્યું છે, વેલ રીડ, એન્ડ દે હેવ અ લોટ ઓફ ઇન્ફોર્મેશન, અને તેમની પાસે ઘણી બધી માહિતી છે, અબાઉટ એવરીથિંગ, દરેક વિષય વિશે, દરેક પ્રકારની માહિતી છે. ધીસ ઇઝ ધેર ગ્રેટેસ્ટ સ્ટ્રેન્થ, અને આ જ વિદ્યાર્થીઓની, યુથની એ સ્ટ્રેન્થ છે, શક્તિ બની રહી છે. નાઉ વી આર સોલ્વિંગ પેરેગ્રાફ 5. રિયલાઇઝ એટલે વાસ્તવિકતા ખ્યાલ આવવી. ઓફર, સ્ક્વાન્ડર એન્ડ લેન્ડ. ડુ યુ રિયલાઇઝ હાઉ એક્સપેન્સિવ ધીસ ડ્રેસ ઇઝ? શું અહીં રિયલાઇઝનો મતલબ થશે ખ્યાલ હોવું. ડુ યુ રિયલાઇઝ હાઉ એક્સપેન્સિવ ધીસ ડ્રેસ ઇઝ? હાઉ મચ ડિસ્કાઉન્ટ ડઝ ધ શોપકીપર ઓફર ફોર ઇટ? કેટલું ઓફર શોપકીપરે ડિસ્કાઉન્ટ આપ્યું છે, ખ્યાલ છે? યુ શુડ નોટ લેન્ડ યોર મની એન્ડ આઈ વિલ નોટ સ્ક્વોન્ડર યુ એની મની. Paragraph 6. Launched, cheap, emerged and benefit. This government will provide cheap power, sastu, cheap power to the village. This will benefit એટલે ફાયદાકારક, benefit many poor people. One such a scheme was launched by the Prime Minister. As a result of these, many new businesses have
emerged in the rural areas. Now 5. After these 3 texts, rewrite the paragraph correcting the underlined words. અહીં વન્સ આપેલું છે. આ જો વન્સનો મતલબ જોઈશું તો થશે એકનું, એફોસ્ટ્રોફી છે માટે. બટ આપણે પેરેગ્રાફને કરેક્ટ કરીશું તો અહીં લાગશે વન્સ અ મેન વેન્ટ ટુ હિઝ લોયર એન્ડ ટોલ્ડ હિમ. એ પોતાના લોયર પાસે જાય છે એક વ્યક્તિ અને કહેતો હતો, ટોલ્ડ હિમ, that he had borrowing. હેડ છે સાથે બોરોઈંગ નહીં આવે, સો પાસ્ટ ફોર્મમાં આવશે. બોરોઈંગનું થશે he had borrowed, એટલે કે તેણે ઉછીના લીધા હતા. બોરોડ 10,000 રૂપીઝ, 10,000 રૂપિયા તેમણે ઉછીના લીધા હતા. borrowed 10,000 rupees from a money lender. જે વ્યક્તિ પૈસા ઉછીના આપતા હોય તેને આપણે કહીશું મની લેન્ડર. બટ વોઝ નોટ એબલ ટુ પે નથિંગ. નથિંગની જગ્યાએ અહીં પેરેગ્રાફને કરેક્ટ કરવા માટે નથિંગની જગ્યાએ એનીથિંગ લાગશે. સો ફરીથી આપણે પેરેગ્રાફ વાંચીશું. વન્સ અ મેન વેન્ટ ટુ હિઝ લોયર એન્ડ ટોલ્ડ હિમ ધેટ હી હેડ બોરોડ 10,000 rupees from a money lender but was not able to pay anything. Okay, now come to next. Number 6. Complete the sentences using the functions given in the brackets. આ functions છે એ ખાસ important છે. First one, the wedding reception blank. અહીં શું કરવાનું છે આપણે? સ્પેસિફાઈંગ ટાઈમ. ટાઈમને સ્પેસિફાય કરવાનું છે, સમય દર્શાવવાનો છે. ધ વેડિંગ રિસેપ્શન ક્યારે હતું તો એનો પર્ટિક્યુલર સમય દર્શાવે છે. ઇઝ હેલ્ડ ટુ નાઇટ, આજે રાત્રે છે. સો ધીસ ઇઝ સ્પેસિફાઈંગ ટાઈમ. ધ લાઇબ્રેરી ઇઝ બ્લેન્ક. અહીં સ્પેસિફાઈંગ લોકેશન, લોકેશન દર્શાવવાનું છે કે કઈ જગ્યાએ, કયા સ્થળે એ સ્થિત છે. ધ લાઇબ્રેરી ઇઝ નેક્સ્ટ ટુ ધ મ્યુઝિયમ. મ્યુઝિયમની બાજુમાં જ છે, નેક્સ્ટ છે. સો અહીં આપણે લોકેશન દર્શાવ્યું છે, સ્થળ દર્શાવ્યું છે. ઇન ધ નેક્સ્ટ, મોહન હેઝ રેન્ટ હાઉસ. મોહન ભાડેથી ઘર આપે છે. સ્પેસિફાઈંગ લોકેશન ક્યાં છે? ધેર લોકેશન આવશે રાઇટ ટુ ધ બસ સ્ટેશન. બસ સ્ટેશનની રાઇટ બાજુ છે, જમણી બાજુ છે. આઈ મેટ વિનય. અહીં સ્પેસિફાઈંગ ટાઈમ, ટાઈમ દર્શાવવાનું છે. બાકીની જે ખાલી જગ્યા છે ત્યાં. આઈ મેટ વિનય, વિનયને ક્યારે મળ્યો અથવા ક્યારે મળી? ઇન ધીસ મોર્નિંગ. સો ધીસ ઇઝ સ્પેસિફાઈંગ ટાઈમ. નાઉ નંબર 7. Complete the dialogue selecting the correct responses based on the functions given in the bracket. બ્રેકેટની અંદર ફંક્શન આપેલું છે, સ્પેસિફાઈંગ લોકેશન. તેની મદદથી આ બ્લેન્ક છે, ખાલી જગ્યા છે, તેને કમ્પ્લીટ કરવાની છે. બટ it have to be according to this question. Excuse me, can you tell me where the post office is? શું તમે મને કહી શકશો? જે પૂછે છે. Excuse me, can you tell me where is the post office? Post office ક્યાં છે? Shopkeeper answered, I do not know the place. મને પ્લેસ ખ્યાલ નથી. It is 1 kilometer away. એ 1 કિલોમીટર દૂર છે. It is right opposite the clock tower. એ ક્લોક ટાવરની રાઇટ સામેની ઓપોઝિટ સાઈડમાં છે. લેટ મી ચેક ધ મેપ, કે મને મેપ ચેક કરવા સમય આપો. સો સ્પેસિફાઈંગ લોકેશન, લોકેશન કયું ઓપ્શન દર્શાવે છે? યસ, ઓપ્શન નંબર સી. ઇટ ઇઝ રાઇટ ઓપોઝિટ ધ ક્લોક. સો અહીં આપણે એ લખીશું સી. નાઉ કમ ટુ નેક્સ્ટ પેજ. Second, Neeta says, how long will it take to reach the station? સ્ટેશન પહોંચવા માટે કેટલો સમય લાગશે? ટાઈમ સ્પેસિફાય કરવાનું છે, કેટલો સમય. સો 10 minutes. It is quite far. તે થોડુંક દૂર છે. It is opposite the temple. આ તો opposite the temple એ તો લોકેશન થઈ ગયું. It is very near. એ બહુ બાજુમાં છે.
પરંતુ આપણે અહીંયા ટાઈમ દર્શાવવાનો છે, એ ખાસ જોવાનું છે. તો અહીં આવશે 10 minutes. સો આન્સર ઇઝ A. Now match the sentences with the correct functions. The party was held last evening. એ શું છે? ટાઈમ દર્શાવે છે. Was held last evening. ટાઈમ દર્શાવે છે. Then Mahesh works in the city post office. મહેશ સિટી પોસ્ટ ઓફિસમાં વર્ક કરે છે. સો પોસ્ટ ઓફિસ એ સ્થળ થયું, લોકેશન. સો ધીસ ઇઝ સ્પેસિફાઈંગ લોકેશન.